એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે જે બધાના એસ્પાયરન્ટ્સ છે, જે બધા લોકો તૈયારી કરી રહ્યા છે, એ લોકો હંમેશા એવું ઈચ્છે કે એમનું સિલેક્શન થાય. તો તમારી જર્ની કેવી રહેશે અને અલગ અલગ લેવલે જો તમને જે પણ કન્ફ્યુઝન થવાના હોય એના વિશે આપણે થોડી વાતો કરીશું. રાઈટ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ વે ફોર ધ ફર્સ્ટ સેશન ટુડે. ચાલો, તો પહેલી વાત કરીએ કે સિલેક્શનમાં અરાઉન્ડ 2 to 3 લાખ જેટલા ફોર્મ ભરાય છે. ડિપેન્ડ કરે, વેરી થાય, પણ 2 to 3 લાખ જેટલા ફોર્મ ભરાય, એમાંથી 50% લોકો પ્રી આપે. ધીસ ઇઝ અ મેક્સિમમ સિનારીઓ. રાઈટ, એ પ્રીમાંથી માની લો કે 300 સીટ્સ છે, બરાબર. તો અરાઉન્ડ 8-9 હજાર જેટલા લોકો સિલેક્ટ થાય ફોર મેઇન્સ. રાઈટ, હવે અહીંયા કેવું હોય છે કે ટોપ ક્રીમ લેવામાં આવે, જે જનરલી લોકોનો જે હાઈએસ્ટ 9,000 માર્ક્સ ધરાવતા લોકો હોય એને ડિસેન્ડિંગ એટલે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે અને એના પરથી મેરિટ બને. રાઈટ, એ બધા જ લોકોને મેઇન્સ માટે ક્વોલિફાય કરવામાં આવે. ના, બધાને ખબર છે મેઇન્સના 6 પેપર છે, જેના ટોટલ માર્ક્સ થાય છે 900. સો આ 900માંથી અગેન જેટલી સીટ્સ હોય એના જનરલી 6 ગણા. રાઈટ, કોઈનો વિડીયો ચાલુ છે પ્લીઝ ઓફ કરી દો. સો જેટલા પણ લોકો છે, 300 હોય તો લગભગ 1200, 1500, 1800 લોકોને એ લોકો 3 થી 6 ગણા લોકોને એલાઉ કરે છે ફોર ધી ઇન્ટરવ્યૂ. રાઈટ, 3 ગણા એલાઉ કરવાના હોય છે, પણ મોરલેસ 6 ગણા લોકો થઈ જાય છે ડ્યુ ટુ વેરિયસ ક્રાઇટેરિયાઝ. બરાબર, રિઝર્વેશન્સ અને ઈડબ્લ્યુએસ ને જનરલ કટ ઓફ ઓછું હોય તો એના લીધે બાકીના બધાનું કટ ઓફ લોઅર કરવું પડે, પણ 6 ગણા લોકો ફાઇનલી ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થાય. રાઈટ, હવે મેઇન્સ પછી, હા, મેઇન્સમાંથી અરાઉન્ડ તમે 900નો મારો અનુભવ એવો છે કે તમારા જો 900 માર્ક્સ હોય, સો 370, 380 is sufficient enough to call and maybe for the selection as well. 380, 390 હોવા જોઈએ અરાઉન્ડ. સો દેટ વિલ બી અરાઉન્ડ 400 તમે ટાર્ગેટ કરો ને તો તમને આરામથી મળી જાય. રાઈટ, સો થાય કેવું કે તમે મેઇન્સ આપી, રાઈટ, તમને ઇન્ટરવ્યૂ કોલ લેટર આવે. હવે ઇન્ટરવ્યૂના માટે એ લોકો રેન્ડમલી તમને અલગ અલગ દિવસે તમને સ્લોટ આપે. પ્રોસેસ કંઈક એવી હોય કે તમે સવારે આપણા બધા ભીમબેટકાના બાબલાઓ કૂદતા કૂદતા આ જીપીએસસીના ગેટે પહોંચી જાય. રાઈટ, મારી લો મને આટલું જ ચિત્ર આવડે છે તો ધીસ ઇઝ જીપીએસસી. નો ડિસરેસ્પેક્ટ ટુ જીપીએસસી, બટ આપણે ક્લાસિક પેઇન્ટર છીએ. સો આ રોડ પર ચાલતા ચાલતા બધા લોકો જીપીએસસીના દરવાજે પહોંચી જાય. રાઈટ, ધીસ ઇઝ વોટ યુઝ્યુઅલી હેપન્સ ઇન્ટરવ્યૂના દિવસે. જે દિવસે તમારો હોય તમે બતાવો, પછી તમારો ફોનને ડિવાઇસીસ લઈ લેવામાં આવે, તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે, તમે 2 ચીટ ઉપાડો. એક ચીટ તમે ઉપાડશો જેનાથી તમારી સિક્વન્સ નક્કી થશે કે કયા નંબરમાં તમારો ઇન્ટરવ્યૂ આવશે આજે, એ દિવસે, જે દિવસે તમારો ઇન્ટરવ્યૂ છે. જનરલી ફિમેલનો ઇન્ટરવ્યૂ બધા પહેલાં લઈ લેવામાં આવે છે અને પછી મેલના ઇન્ટરવ્યૂ એન્ડમાં કન્ડક્ટ થાય છે વન્સ ધી ઓલ ફિમેલ ઇન્ટરવ્યૂઝ કેન્ડિડેટ્સ આર ઇન્ટરવ્યૂડ. ઠીક છે, સો ચીટ તમને લેવામાં આવે. પહેલી ચીટ હોય છે તમારી સિક્વન્સ માટેની, પછી તમને બીજા એક રૂમમાં છેલ્લે લઈ જાય જ્યારે તમારો ક્રમ આવે ત્યારે, ત્યાં તમને બીજું 2 ચીટ ઉપાડશો બીજી. સો ટોટલ 3 ચીટ તમે પિક કરશો. બીજી એક ચીટ તમે પિક કરશો કે જે હશે પેનલ. જનરલી 3 પેનલ હોય છે, તો એ, બી અને સી ગણી લો. તો કઈ પેનલમાં જવાનું એ તમને એક રેન્ડમ ચીટથી ખબર પડશે. રાઈટ, અને પછી એક તમે ચીટ ઉકાળશો કે જે હશે તમારા કોડની. એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર, એ, સી, એફ, બરાબર, આ ટાઈપના કોડ હશે. બરાબર, એક્સ, કે, ડી. તો તમે એક રેન્ડમલી ચિઠ્ઠી ઉપાડશો જે તમારું નામ રહેશે. ઇન્ટરવ્યૂ જેમાં તમે એમ નહીં કહો કે હાય માય નેમ ઇઝ કુનાલ, ઓ હે મેરા નામ રાજ છે, નામ તો સુના હોગા. નો, યુ કેન નોટ ડુ દેટ. રાઈટ, સો વોટ યુ વિલ બી ડુઈંગ, યુ વિલ બી ગિવન એ કોડ નેમ જે તમે ચિઠ્ઠી ઉપાડશો અને એ નામથી તમારું ઇન્ટરવ્યૂ થશે. મીન વાઇલ થશે શું કે જ્યારે તમે વેઇટ કરી રહ્યા છો ને, તમારી જોડે એક સિલેક્શનનો ફોર્મ ભરવામાં આવશે. એમાં તમને પ્રાયોરિટી સેટ કરવામાં આવશે. હા, 3 થી 4 લોકોની પેનલ હોય છે. ઘણીવાર એકાદ બેસ્ટ મેમ્બર પણ હોય, પણ મોરલેસ તમને 4થી મોટી પેનલ જનરલી જીપીએસસી ક્લાસ 1-2માં હોતી નથી. તમને એક પ્રાયોરિટી લિસ્ટ ભરવામાં આવશે. તમે જો ડીવાયએસપીની પોસ્ટિંગ હોય તો તમારા બોડીના મેજર્સ લેવામાં આવશે. બરાબર, એટલે છોકરાઓનું વજન અને બધું લેવામાં આવશે, ચેસ્ટ, છાતી કેટલી ફૂલે છે એ જોવામાં આવશે, હાઇટ માપવામાં આવશે, વજન કરવામાં આવશે અને બધાનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે. ફિમેલના કેસમાં આઈ થિંક ખાલી હાઇટ અને વેઇટ માપવામાં આવે છે. રાઈટ, હાઇટ અને વેઇટ ઓછા હોય તો એ લોકો એલાઉ નથી કરતા.
જરા પણ નહીં, 1 સેન્ટીમીટરનો પણ ગેપ એક્સેપ્ટેબલ નથી. રાઈટ, ધીસ ઇઝ આ પર્સનલ અનુભવ પરથી બહુ બધા લોકોને રિજેક્શન થયું, એના પરથી કહું છું. ચેસ્ટ પણ છોકરાઓના કેસમાં નથી ફૂલતી, તો એ લોકો તમને ડીવાયએસપીનો ઓપ્શન માટે ઇનવેલિડ ગણશે. તો એનું એક અલગથી સિલેક્શન ફોર્મ હોય ડીવાયએસપી માટેનું, જેમાં તમને ઓકે ફિટ છો કે નહીં એ તમારું ચેક કરવામાં આવે, પ્રિલિમિનરી લેવલનું. હા, બધું ત્યાં જ ઇન્ટરવ્યૂના દિવસે જ બધું નક્કી થઈ જાય. યસ. નાવ વોટ હેપન્સ ઇઝ તમે એક પ્રાયોરિટી લિસ્ટ આપશો, એમાં તમને બધી પોસ્ટ લખેલી હશે. પછી એની સામે તમારે ધારો કે ડીવાયએસપી છે, ધારો કે ડીસી છે, ધારો કે એસસી છે, ધારો કે એસટીઓ છે, ધારો કે મતલબ XYZ આવી બધી પોસ્ટ છે. તો તમારે અહીંયા લખવાનું કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારે ક્રમ આપવો છે 1, તો અહીંયા ઉપર તમારું નામ ડિટેલ્સ ને બધું લખશો ને, અહીંયા તમે લખશો 1 અને શબ્દોમાં લખશો 1. ધારો કે આને આપવું છે 2, તો આને તમે લખશો 2. આને આપવું છે 3, તો આને લખશો 3. ઠીક છે. તો આ રીતે તમે તમારું આખું સિલેક્શન કરશો. ઠીક છે. હવે આનાથી થશે શું કે જેટલી પણ પોસ્ટ હશે એ પ્રમાણે તમારે ચોઈસ આપવાની. બરાબર, તમારે જેટલી બી હોય એટલે સુધી તમારે ભરી દેવાનું. હવે તમારો ધારો કે રેન્ક આવ્યો છે 15 અને છે 3 ડીસીની પોસ્ટ હતી જેના માટે તમે એલિજિબલ હતા, 5 ડીવાયએસપીની પોસ્ટ હતી અને છે બાકીની 8 પોસ્ટ હતી છે એસીની, તો SC/STની. તમે આને ચોઈસ આપી છે 1, પણ તમે જે 1 ચોઈસ આપી એ તો તમારા વારા આવ્યા પહેલાં જતું રહ્યું. સો તમારી જે ચોઈસ 2 હશે અને એ સીટ જો વેકન્ટ હશે તો તમને મળી જશે. જો એ સીટ પણ વેકન્ટ નહીં હોય તો તમારી 3rd ચોઈસ આવશે કે જે તમને એકચ્યુઅલી એલોકેટ થશે. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ જ્યારે તમારું નામ આવે સિલેક્શન લિસ્ટમાં અને જ્યારે તમને ખબર પડે કે તમને આ મળ્યું છે, તો જો તમારો આવો જે સિલેક્શન લિસ્ટ છે આગળના કોઈ પણ સિલેક્ટેડ રિઝલ્ટ્સનું, એ તમે જોશો તો તમને આ પ્રકારનો દરેક નામની બાજુમાં કયો ક્રમ હતો બધી પોસ્ટ લખેલી હશે ને અહીંયા જે હશે એ અલગ કલરથી હાઇલાઇટ થયેલું દેખાશે. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ગોઈંગ ટુ બી ધ થિંગ્સ. આ થયા પછી પણ તમારી જર્ની પૂરી થતી નથી. આના પછી તમારા ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ તમને કોલ આવશે, જેના માટે તમે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે ફરી ડિપાર્ટમેન્ટ બોલાવશે. અને આ એકવાર ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય, એકવાર ડોક્યુમેન્ટ તમારા વેરીફાઈ થઈ જાય પછી ડિપાર્ટમેન્ટ તમને સારી એવી રાહ જોડાવશે ડિપેન્ડિંગ ઓન ધી અપ્રુવલ ઓફ ધીસ. અને એના પછી મે બી મારા કેસમાં 8 મહિને અને બીજા બધાના કેસમાં 4 થી 5 મહિને, 6 મહિને તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવ્યા પછી તમને જોબ જોઈનિંગ માટે કોલ કરશે. એટલે તમને લેટર આવશે, ઈમેલ આવશે, એન્ડ ધીસ ઇઝ હાઉ ધ હોલ સિલેક્શન પ્રોસેસ ટેક્સ પ્લેસ. સો હોપફુલી આપણી જર્નીમાં આપણી સાથે જે બધા છે એ લોકો પ્રીથી ચાલુ કરી અને આ લેટર થ્રુ જોઈનિંગ સુધી પહોંચે. એ આખી જર્ની મેં આજે તમને એક બ્રીફ ઓવરવ્યૂ તરીકે સમજાવી. તો આ તમને સમજાઈ ગઈ હશે. બાકીની ક્વેરીઝ બરાબર ઇન અ વાઇલ આ એક રેકોર્ડિંગ આપણે પૂરું કરીએ અને બીજા સેશનમાં આપણે બાકીની ક્વેરીઝ પણ સોલ્વ કરી શકીએ. ઓકે, ચલો. સો હોપફુલી યુ હેવ લાઇક્ડ એન્ડ એન્જોયડ ધ સેશન અને તમને ખબર પડી હશે કે how actually the process works. So with this, how you are going to get into the service. Chalo. Hopefully you have enjoyed the session.